વાગરા તાલુકાના ખેડૂતો અને તંત્ર વચ્ચે પેટ્રોલિયમ પાઇપલાઇન માટે ભારે ટકરાવના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાલુકાના 3 મહત્વના ગામોના ખેડૂતોએ રાઇટ ઓફ યુઝર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતા થઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે. વાગરા તાલુકાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો અને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી. ખેડૂતો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વર્ષ 2021થી 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ વેગડી, કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી. આ આખી પ્રક્રિયા કાગળ પર જ પતાવી દેવાઈ છે. અસરગ્રસ્ત ખેડૂતોને ક્યારેય કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી નથી. જમીન માલિકોને પોતાના વાંધા રજૂ કરવાની કે વ્યક્તિગત સુનાવણીની કોઈ તક જ આપવામાં આવી નથી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આવેદનપત્રમાં સૌથી ચોંકાવનારો દાવો એ કરવામાં આવ્યો છે કે જે જમીનો માટે આ પ્રક્રિયા કરાઈ છે ત્યાં હજુ સુધી જમીન પર કોઈ પાઇપલાઇન બિછાવવામાં જ આવી નથી. આમ છતાં ખેડૂતોની કિંમતી જમીનના 7/12ના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની સત્તાવાર નોંધ પાડી દેવામાં આવતા સમગ્ર વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખેડૂતોમાં હાલ આ અંધેર વહીવટને લઈને ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. નામ નટવરસિંહ દલપતસિંહ રાજ, વેંગણી ગામના ખેડૂત. ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી જીસીપીસીએલની જે લાઈન નાખવામાં આવી રહેલી છે એ ખરેખર ખેડૂતોને જાણ કર્યા વગર કોઈ લેખિત ખુલાસો આપ્યા વગર ગેરકાયદેસર કૃત્ય કરેલું છે અને આની અંદર ભવિષ્યની અંદર ખેડૂતને પોલીસ સાથે કોઈ ઘર્ષણ ના થાય એ હેતુ ધ્યાનમાં લઈ મીડિયા સમક્ષ કલેક્ટરશ્રીને અને ગાંધીનગર જે કંઈ ફરજ બજાવતા અધિકારીશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોના હિતમાં આ કાર્ય થાય એ જ અપેક્ષા. જય કિસાન. હું વેંગણીથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ. સરકારશ્રીને અમે આજે કલેક્ટર સાહેબ કચેરી ભરૂચ ખાતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે ગામ કોલિયાદથી લઈ ભરભૂજ સુધી જે પણ ખેડૂતો આવેલા છે તો અમે જ્યારે 7/12ની નકલ કરાવવા માટે ગયા ત્યારે અમારી 7/12ની નકલમાં જીએસપીએલ કંપની દ્વારા બીજા હકમાં નોંધ નામ નિમણું દાખલ કરી દેવામાં આવેલ છે. તો અમને ખેડૂતોને જાણ થતાં અમારા ખેડૂતો સાથે કોઈપણ જાતની ચર્ચા નથી કરી, કોઈપણ જાતનું વળતર અંગે અમને જાણ નથી કરી કે અમને કોઈપણ જાતની નોટિસ પાઠવવામાં આવેલી નથી અને એ લોકોએ એમનો બીજા હકમાં નોંધ કરી દીધેલ છે. તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરવા માગીએ છીએ કે આવી પાઇપલાઇન, આવી કંપનીઓ પોતાની તાનાશાહીથી ખેડૂતોને છેતરવાના, ખેડૂતો સામે પોતાની તાનાશાહી કરવા માગે છે. આજે તમે જોઈ શકો છો કે ખેડૂતને કોઈ પણ જાણ નથી. આજે અમે તો ખેતી કરીએ છીએ, હમણાં ચોમાસામાં ખેતી બંધ રહેવાથી અમે જ્યારે નકલ કરાવી ત્યારે અમને જાણ થઈ કે 2025માં એ લોકોએ પોતાની બીજા હકમાં નોંધ પાડી દીધેલ છે અને જ્યારે એ લોકો તરફથી અમને કોઈપણ જાતની જાણ કરવા માટે આવેલ નથી. પણ જો એ લોકો પોતાની તાનાશાહી કરવા માગશે તો અમે બધા ખેડૂતો ગાંધીજીની માર્ગે એ લોકોનો વિરોધ કરીશું અને પાઇપલાઇનનું કામ બંધ રખાવીશું.